આકરા તાપથી ગુજરાત શેકાયું। ભીષણ ગરમીને કારણે રસ્તાઓ સુમસામ। કચ્છમાં આજ અને આવતીકાલે ગરમીનું રેડ એલર્ટ। આજે અને કાલે રાજકોટ, મોરબી, પોરબંદર ગરમીમાં ઓરેન્જ એલર્ટ। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં કાલે યલો એલર્ટ। સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કાલે પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ, તો મોરબી, રાજકોટ અને પોરબંદર તે ઉપરાંત જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। તો આજે અને કાલે રાજકોટ, મોરબી, પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે ગુજરાતીઓ ગરમીમાં શેકાયા છે। ભીષણ ગરમીને કારણે પણ જે રસ્તાઓ હતા તે સુમસામ ભાસી રહ્યા છે। લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ત્યારે આજે અને આવતીકાલે રાજકોટ, મોરબી, પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ, જ્યારે આવતીકાલે પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે રીતે હીટવેવની આગાહી અને ત્યારબાદ ગરમીનો પારો વધે છે, ત્યારે ગરમીથી બચવા મોટી સંખ્યાની અંદર લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। હું દ્રશ્યો આપણે બતાવવા જઈ રહ્યો છું મહેસાણાના સંકુચ વોટર પાર્કના, કે જ્યાં મોટી સંખ્યાની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી લોકો, યુવાનો આવી રહ્યા છે। ખાસ કરીને નાના નાના ભૂલકાઓ સાથે જે રીતે અહીંયા લોકો આવે છે ને પોતાના પરિવારને ગરમીથી બચાવવા માટે આ રીતે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। વિરંગમથી આવેલું ગ્રુપ છે, તેમનાથી વાત કરીશું। વડીલ, ખાસ કરીને ગરમીનો પારો વધી રહ્યો છે, શું કહેશો? ગરમી અત્યારે ઘણી વધી ગઈ છે, એના કારણે અમે અહીંયા વોટર પાર્કમાં આવીને રવિવારની મજા માણવા આવ્યા છીએ। ખાસ કરીને કેટલી ગરમી અત્યારે જોવા મળી રહી છે? ગરમી અત્યારે 40 થી 42 તો અંદાજે હશે। વડીલ, શું કહેશો? ક્યાંથી આપ આવો છો ને કયા પ્રકારની ગરમી વધી છે ને વોટર પાર્કમાં કેવો ઠંડક રહે છે? અમે અમદાવાદ જિલ્લામાંથી વિરમગામ તાલુકામાંથી આવી છીએ। અત્યારે હાલે એપ્રિલ મહિનો ચાલુ છે અને આટલી બધી ગરમી વધી રહી છે, તો લોકોએ ઠંડક માટે આ વોટર પાર્કનો સહારો લીધો છે। અમે મહેસાણા જિલ્લાના સંકુચ વોટર પાર્કમાં આવ્યા છીએ। હું ફરી એકવાર આ તરફનું દ્રશ્ય બતાવીશ કે નાના નાના બાળકો સાથે આ રીતે પરિવારો આવે છે। આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે જે રીતે નાના નાના ભૂલકાઓ સાથે આવી રહ્યા છે। અહીંયા અન્ય છે। વડીલ, ક્યાંથી આવો છો આપ? વિરમગામથી। ખાસ કરીને ગરમી જે રીતે વધી છે, શું કહેશો? હા, વધી છે। કેટલી તકલીફ પડે છે? તકલીફ તો અત્યારે આટલી બધી ગરમી નથી, તો એન્જોય કરવા આવ્યા। ઓકે, શું કહેશો વડીલ? બહુ મજા આવે એવું છે। અમે ફરીએ છીએ, સવારના આવ્યા છે એક દારૂ। વડીલ, આપ ક્યાંથી આવો છો? અમદાવાદ થી। કેટલી ગરમી અમદાવાદમાં? અમદાવાદમાં તો 41 ડિગ્રી ગરમી છે। અહીંયા ઠંડક રહે છે? અહીંયા આવીને બહુ જ મજા આવી, અને હું તો બધાને કહીશ એકવાર તો શંકુ વોટર પાર્કમાં આવવું જ જોઈએ। ઉનાળાથી એકદમ રાહત મળી જશે। તો જે રીતે લગાતાર ગરમીનો પારો વધે છે ને નાના નાના ભૂલકાઓ સાથે પણ અહીંયા લોકો આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે બાળકો ઠંડા પાણીમાં મોજ મસ્તી કરી રહ્યા છે। લગાતાર ગરમીનો પારો વધતા ક્યાંક ને ક્યાંક લોકો ગરમીથી બચવા ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે, કારણ કે લગાતાર ગરમી વધી રહી છે। અહીંયા અન્ય ગ્રુપ છે, તેમનાથી પણ વાત કરીએ। મેડમ, ક્યાંથી આવો છો આપ? અમદાવાદ। કેટલી ગરમી છે અમદાવાદ? ગરમી 41-42 હશે। અહીંયા ઠંડક રહે છે? એ તો પાણીમાં ઠંડક, બહાર નીકળો એટલે ગરમ। ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે? હા। સમજી શકો છો કે અહીંયા જે રીતે લગાતાર ગરમી પડી છે ને ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક લોકો વોટર પાર્કના સહારે અહીંયા આવી રહ્યા છે। લગાતાર ગરમીનો પારો વધે છે, આ રીતે ક્યાંક ને ક્યાંક પાણીના જે ફુવારાઓ છે તે ક્યાંક ને ક્યાંક લોકોને રાહત આપી રહ્યા છે। હારું નાકોરી, એબીપી મહેસાણા।